શહેરમાં હીરા ઉદ્યોગમાં ઉઠામણા વધ્યા છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં છેલ્લા 3 વર્ષના ચોંકાવનારા આંકડા સામે આવ્યા। સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં ઉઠામણા વધ્યા છે, જેના 3 વર્ષના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે। સુરતની મૈધરપુરા પોલીસમાં 186 ફરિયાદ નોંધાઈ છે। સુરત ડાયમંડ એસોસિએશનમાં 24 ઉઠામણાની ફરિયાદ નોંધાઈ, જેમાં બેલ્જિયમ અને હોંગકોંગમાં એક ફરિયાદ નોંધાઈ છે। આ સાથે 3 વર્ષમાં ઉઠામણાના કેસમાં પણ વધારો થયો છે। 3 વર્ષમાં સૌથી વધુ 87 કેસ 2024માં નોંધાયા। 210 વેપારીઓ દ્વારા ઉઠામણામાં અંદાજે 300 કરોડ ફસાયા હોવાનું સામે આવ્યું। છેલ્લા 3 વર્ષની અંદર હું ચોક્કસ માનું છું કે આ 3 વર્ષનું સર્વેની આપણે વાત કરી રહ્યા છીએ। આ 3 વર્ષની અંદર ઘણી અઘટિત ઘટનાઓ માર્કેટની અંદર બનતી હોય છે। મંદીના માહોલના કારણે નાના કારખાનેદાર હોય, મોટા વેપારી હોય, બધાને જ આની અસર નડતી હોય છે। અને આના કારણે રફના પેમેન્ટો હોય, તૈયાર પોલિશના પેમેન્ટો હોય, જ્વેલરી સપ્લાય કરી હોય એના પેમેન્ટો હોય, આ બધા પેમેન્ટો કંઈક ને કંઈક અટવાતા હોય છે। પણ જે લોકો ઓફિશિયલી કારોબાર કરતા હોય છે, જેને ચેકથી વહીવટ કર્યો હોય, ઇનવોઇસથી વહીવટ કર્યો હોય, આવા લોકો પોલીસ સ્ટેશનની અંદર પોતે કમ્પ્લેન પણ નોંધાવતા હોય છે। અને કમ્પ્લેન એ માટે નોંધાવતા હોય છે કારણ કે એને જ્યારે ઓફિશિયલી બિલ ઉપર માલ વેચ્યો હોય ત્યારે ઇન્કમ ટેક્સમાં આ પેમેન્ટ નથી આવ્યું એ બતાવવા માટે પણ પોલીસ કમ્પ્લેન કરવી ખૂબ જરૂરી છે। આના કારણે કમ્પ્લેનો પણ ખૂબ મોટા પ્રમાણમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લગતા એરિયાઓના પોલીસ સ્ટેશનની અંદર અત્યારે થવા મળી રહી છે। પરંતુ એની સાથે સાથે ફક્ત ભારતના કોટન ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર પણ વૈશ્વિક સ્તર ઉપર જે મોટા વેપારીઓ છે કે જે ફાઇનાન્સનું કામ કરે છે, રફના ટ્રેડિંગનું કામ કરે છે, કોટન પોલિશના કામ કરે છે, એ બેલ્જિયમ હોય, દુબઈ હોય, હોંગકોંગ હોય, જે કોઈ પણ કન્ટ્રીની અંદર આ કારોબાર થઈ રહ્યો છે ત્યાં પણ આની ઇફેક્ટ જોવા મળી રહી છે।